આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. પાકું પાકું આવું, એમાં હું હતું? ક્યાંથી આવશો પણ? તમે કહો એટલે આવી જાવ, એમાં હું હતું? ભજીયા ભજીયા બનાવીએ અહીંયા આપડા વાડીએ. એને 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 હા, 24x24 નું ગોડાઉન બનાવ્યું છે. હું વાત કરો? કાંઈ નો ઘટે, બાટલો છે, ચૂલો છે. હે? હા. અલા ભાઈ, તો મજા આવી જાય. હે, તો મજા જ આવે ને. અત્યારે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હે માળો સાહેબ બોલે? બોલું છું ને. હે જેતલસર થી બોલો? જેતલસર થી બોલો છો? કોણ બોલો છો? રાજુભાઈ. રાજુભાઈ બોલો. રાજુભાઈ, આપણે સંબંધ કરવાનો છે. કોનો સંબંધ કરવો છે તમારે? મારો. કેમ? હા, રૈયાણી રાજેશ મનસુખભાઈ. હે? હા, આપણે આની પેલા વાત થઈ હતી, ખબર છે? હે? યુટ્યુબ માં તમે જ મૂક્યું તું. અગાઉ મેલેલું છે એમ ને? હા, અગાઉ મેલેલું છે આપણું. હા, તો પછી ક્યાં સવાલ છે? કઈ આવ્યું નથી ને હજી? હજી કઈ આવ્યું નથી. હા, પણ તો હવે તો આપણે રાહ જોવા છે, બીજું કઈ કરી નથી શકતા અત્યારે તો. હા, તો કીધું પાછી ટ્રાય કરી જો, યુટ્યુબ માં મૂકો તો. ના, પણ પાછું તો હવે બીજી વાર તો ન મેલાય. હવે હે? કેટલો સમય થયો? એને તો વરસ થઈ ગયું. હે? હા. આપડે સંજયભાઈ હાકરી થી છે ને, એને મને તમારો નંબર દીધો હતો. હાઈન પીડ્યા વાત કરી, ખબર છે? હે? હા, તમને નહીં ખબર હોય. મને તો પછી આ ફોન રોજ આવતા એટલે ભૂલાઈ જાય ને. હા, એમ થાય ને. બરાબર ને? આપડે કઈ નથી ઘટતું. કઈ ઘટતું નથી? ના ના, 35 વીઘા જમીન છે જુનાગઢ હાઈવે ઉપર. બે ભાઈઓ છે. બરાબર બરાબર. હા, કેટલી ઉંમર કેટલી છે? ઉંમર છે 32 વર્ષ. 30 વર્ષ કે 32 વર્ષ? 32 વર્ષ, 30 નહીં. 32? હા. છે અગાઉ થયા તા? હા, અગાઉ લગ્ન થયા તા? નથી થયા, વાંઢા છે. હા, એમ ને? હા. કોરે કાઠ એમ ને? કોરે કાઢે. તો યાર હવે હે? પણ કેટલી આવક કેટલી છે આમ? આવક 6 લાખ ની. કેટલી? 6 લાખ ની. વર્ષની? હા. એટલે ખેતી જ કરો છો કે બીજું કઈ ધંધો છે? ના, ખેતી જો ભાઈ, આપણે ચોખ્ખી વાત. હા, એ તો વાત સાચી છે. હા. ના, એ તો મુદ્દાની વાત છે ને. અને અહીંયા ઘરના મકાન છે ને, જેતપુર લીધા મકાન. હે? હા. જેતપુર હોત રાખ્યા છે? હા, જેતપુર યશ કુમાર માં. હે? હા. એ કેટલામાં રાખ્યા? એ 1.5 વર્ષ થયું. કેટલા રૂપિયામાં રાખ્યા? તમે 25 લાખમાં. હે, બે ભાઈ ભેગું જોઈશે ને? હા, બેય નો ભેગો જ હોય ને. હજી ઈ મારાથી નાનો હે. તો એને નહીં થયા હોય ને? એને નથી. પેલા ભાઈ મરાઈ ગયા તો હવે શું કરશું? હવે કઈ નઈ, તમારે યુટ્યુબ માં મૂક દેવાનું. હે, મેલી દઈ? હા, તમ તારે હું હમણાં ફોટો નાખું ને બાયોડેટા નાખું, થઈ ગયું ને? હે? હા. ભાઈ તો કામ થઈ જાય ભાઈ. તમારા જુનાગઢ હાઈવે ઉપર છે. હે? હા, જમીન અહીંયા રોડ ના કાંઠે જ છે. કોઈ છોકરી આવે એ દુખી નહીં થાય. નહીં દુખી થાય? નો થાય ને. ભાઈ તો સારું કેવાય લ્યો. હે? શું કરશું કયો હવે? ના કરીએ આપણે.
હા ભલે વાંધો નહીં. તો નાખું ને ફોટો ને બાયોડેટા. તમારો નંબર બોલો તો. 9157 51 69 69 16 16 31 31. થઈ ગયા? તો એ તો ક્યાં પણ વોટ્સઅપ ખુલવું જોઈએ ને પાછું વાર. હા વોટ્સઅપ ખોલો એટલે હમણાં ફોટો ને બાયોડેટા નાખું. હે દઉં ને? કેમ ખુલ્યું ને આ પણ તમારું અરે ખુલે જ ને. નેટ ચાલુ છે તમારું? હે? નેટ ચાલુ નેટ? હા નેટ ચાલુ જ છે અમારું. હે હા કઈ વાંધો નહીં. હાલો ને હું પેલા તમારી વિગત થોડીક લખી લઉં, બરાબર ને? હા લખી લ્યો. બોલો તો આખું નામ બોલો. રૈયાણી રાજેશ મનસુખભાઈ. રૈયાણી રાજેશ મનસુખભાઈ. મનસુખભાઈ, બરાબર. ગામ કયું કીધું? ગામ જેતલસર. જેતલસર જંકશન છે કા? હા જેતલસર જંકશન. ખેતી 35 વીઘા, 2 ભાઈઓની, બરાબર ને? હા ખેતી 35 વીઘા. પરિવારમાં કોણ કોણ? 4 જણા છે. 4 જણા એમ ને? હા બેન તો હારે હોઈ ગઈ છે. બરાબર બરાબર. જેતપુરમાં મકાન છે એમ ને? હા જેતપુર જ રહેવાનું છે. અચ્છા અત્યારે જેતપુર રહ્યો છો? હા. તો કેમ જેતલસર લખાયું? અરે રહેઠાણ હોય ને, આ જૂનું ગામ છે. એ તો બરાબર છે, પણ તો જમીન ક્યાં જેતલસરમાં છે કે જેતપુરમાં છે? જેતલસરમાં છે. કોણ વીઘાનું શું હાલતું હશે? અહીંયા વીઘાનું હાલે 52 લાખ. 52 લાખ નો વીઘો? તો બહુ કિંમતી જમીન ગણી તમારી. તો પછી રોડ ના કાંઠે સાહેબ કહું છું કરી. હે હા તમે આવો કઈ એક આ બાજુ આપડે વાળીએ. પાકું પાકું આવું, એમાં શું હતું? ક્યાંથી આવશે પણ તમે કહો એટલે આવી જાવ, એમાં શું હતું? ભજીયા બનાવીએ અહીંયા આપડે વાળીએ. એને 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 હા 24x24 નું ગોડાઉન બનાવ્યું છે. શું વાત કરો? કાંઈ નો ઘટે, બાટલો છે, ચૂલો છે. હે હા ભાઈ તો મજા આવી જાય. હે તો મજા જ આવે ને. અત્યારે શિયાળાના ભજીયા કોણ નો ખવડાવે? હે હા ના ના, એ તો સારું છે. હા ભલે. હા તો એ સારું લ્યો. તો હું ફોટો ને બાયોડેટા નાખું ને? હવે નાખો તો જ આવશે ને, તો એમને કેમ આવે? હાલો હમણાં નાખું હો. હે હા ભલે. બીજી કઈ વિગત આપવી નથી ને? ના બીજી કઈ નથી. હા ભલે. ઘરે રસોઈ બસોઈ કોણ બનાવે? મમ્મી છે ને. છે અત્યારે તો મમ્મી ઉપર છે બધું એમ ને? હા હા બરાબર બરાબર. હા ભલે ભલે, કઈ વાંધો નહીં. હાલો હમણાં ફોટો નાખું. હા 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 ભલે ભલે ભલે. રાખું. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.